દોસ્તો, અમારા દાદા હરીશચંદ્ર મને સતત બિઝી રાખે છે. હવે એમને સેવા કરવાનું ભૂત વળગ્યું છે. ક્યાંકથી શબ્દ સાંભળી આવ્યા NGO, એટલે આવીને મને કે ગિરીશિયા NGO ચાલુ કર, આપણે સેવા ચાલુ કરવી છે. હવે મને સમજ એ નથી પડતી કે દાદાને સેવા ચાલુ કરવી છે કે પછી ચાલુ પ્રકારની સેવાઓ કરવી છે. NGO ચાલુ કરી. દાદાજી, તમને ખબર છે NGO એટલે શું? એ મને ખબર નથી. મને એટલી ખબર છે કે સેવાઓ કરવા માટે આવું કંઈક હોવું જરૂરી છે. તને ખબર હોય તું સમજાવ. સમજાવો, તમને સમજાવો. N એટલે નવરા, G એટલે ઘેર બેઠા અને O એટલે ઓફિસ. ટૂંકમાં નવરા ઘરે બેઠેલા વાળાઓની ઓફિસ એટલે NGO. તું ચાલુ કર એટલે હું જ ચાલુ થઈ જાઉં. ચાલુ થઈ જાવ એટલે શું? એટલે સેવા કરવાનું ચાલુ કરી દઉં એમ. હવે કરવું જોઈએ તો એમને એમ સેવા કરો. આ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાથી કામ ચાલુ કરો. જો દીકરા આપણે જ ભણ્યા નથી, પછી ગરીબોને ભણાવીને ક્યાં આડી રસ્તે મોકલવા? એમ તો ઘરડા ઘર ચાલુ કરો. એમાં મજા ના આવે ગિરિયા. આપણે પોતાના માટે ચાલુ કર્યું હોય ને એવું લાગે. એના કરતા હું શું કહું, બોલો. આપણે વિધવાઓ ઉપર થતા અત્યાચાર આપણે અટકાવીએ. ગિરિયા, એમના પુનર્લગ્ન થાય એવા આપણે પ્રયત્ન કરીએ, એમાં આશીર્વાદ મળશે. આશીર્વાદ લેવા જ ને, એના માટે પહેલા જ મોટી જગ્યા જોઈએ બહેનોને રાખવા માટે. સમજ્યા? પૈસા જોઈએ, માણસો જોઈએ. આ બધું કે આવશે ક્યાંથી? આ છે ને પણ જગ્યા એટલે જગ્યામાં આપણું ઘર. બરાબર છે. 2-3 વિધવા બહેનોને બોલાવીને આપણે કાર્યની શરૂઆત કરીએ અને પછી પૈસાની જરૂર પડે તો મારી બચતમાંથી પૈસા વાપરશું, અને નહીં હોય તો પછી આપણે ગિરિયા ફાળો ઉઘરાવી લેશું. હવે તમારી બચત શું છે ને હું એકલો જ જાણું છું. હજી ઉઘરાણી વાળાઓ રોજ ધક્કા ખાય છે, અને ફાળો ઉઘરાવવા જેવી હાલત તો તમે મારી કરી નાખી છે. ગિરિયા, હવે તું મૂળ વાત પર આવ્યો. NGO એટલે નવરા ગિરીશની ઓફિસ. મિત્રો, આજે મારી તિથિ છે, એટલે લગ્ન તિથિ છે. કોઈકે કહ્યું છે કે ભાઈ જેની ઘરવાળી સારી એનો સંસાર સારો. મારે તો બાવાના બેવ બગડ્યા છે. સંસાર ખારો છે ને મારી ઘરવાળી સુસલી સાવ મોળી છે. દરેક વાતે એને વાંકું જ પડે. હું બોલું ને એનો વિરોધ જ કરે હંમેશા. આ તમે નહીં માનો, આજે હોંશે હોંશે સવારે ઉઠીને મેં કહું, સુસી, આજે આપણા લગ્નને 16 વર્ષ પૂરા થયા. તો મને કે 16 પૂરા થયા એમ નહીં, 17મું ચાલુ થયું એમ બોલો. એક વાતે એને વાંકું જ પડે છે ભાઈ. શું છે મિત્ર ગિરીશ? તે ભાભી આજે 16 વર્ષના થયા એમ ને? ડોબા, તને સુશીલા 16 વર્ષની લાગે છે? એટલે તારી પત્ની બનીને તો 16 વર્ષ થયા કે નહીં દોસ્ત? હા, થયા. અરે હેપી મેરેજ એનિવર્સરી. ચાલો કાંઈ વાંધો નહીં. શું બાકી કેવી રીતે ઉજવવાના છો? 2 મિનિટનું મૌન પાળીને. અરે તું પણ યાર ગિરિયા, ભાભીને લઈને ક્યાં ગોવા બોવા જા? ગોવા? એ જાડીને લઈને ગોવા જાઉં? ગિરિયા, આજો હાલે આ વાઉચર પકડ. શું છે? અરે મારા ફ્રેન્ડની ટ્રાવેલ એજન્સી છે ગિરિયા. મસ્ત સ્કીમ છે. ખાલી 5000 રૂપિયામાં 2 રાત 3 દિવસ ગોવા. હે? ખાલી 5000 રૂપિયામાં. શું વાત? હા હાલે આજો આ કાર્ડ ઉપર એનો નંબર છે. હમણાં ને હમણાં ફોન કર અને ટિકિટ બુક કરાવી લે. અને ભાઈ પેલા 5000 રૂપિયા આપી દે. એ આપું તને, પણ આ સારી સ્કીમ છે. 5000 ખાલી 5000. એટલે પછી કઈ જોજે બીજા આડા. અરે આ તો બહુ સારું કહેવાય. આમાં તો સુશલી ખુશ થઈ જશે. આ 5માં સારું પતી ગયું. આ તો પાટણ જઈએ તો વધારે ખર્ચા થતા હોય છે. ચાલ ગિરિયા, હું રજા લઉં, પણ સાંભળ, ફોન કરીને ટિકિટ બુક કરવાનું ભૂલતો નહીં. ના ના, ટિકિટ પહેલી બુક કરાવી દો. હા, હવે કઈ સવાલ? 5000માં વાહ, મજા પડી ગઈ, લોટરી લાગી ગઈ. આમાં સુશલીએ ખુશ, હું ખુશ, ગોવાની ગવર્મેન્ટે ખુશ. આ નંબર લગાડવા દે ભાઈ. હેલો, मिस्टर ओपी कस्तूरी? हाँ जी, हाँ, ओ मैं लुकेश का मित्र बोल रहा हूँ, गिरीश. अच्छा, वो गोवा का बुकिंग किया है? हाँ, वो वाउचर दे के गया 5000. तो अभी टिकट बुक करने का है, तो कैसे करेंगे? 10,000 रुपया टिकट का, 6,000 रुपया खाने पीने का.
और 2000 रुपया टैक्स, ये सब ऊपर से देने का? अरे पर तो हमको यह 5000 दे के फायदा क्या? ऑटोमेटिक मिक्सर ग्राइंडर फ्री दिया किसको? લુખેશ કો એની જાતને હાલો મને ગ્રાઇન્ડ કરી ગયો